જય શ્રી કૃષ્ણ મિત્રો. બાળકો શું મોટાનું પણ મન લલચાઈ જાય ને. આજની આ રેસીપી એકદમ જ એવી છે. કલાકોની મહેનત કે પછી તૈયારી વગરની આ રેસીપી ઝટપટી ફક્ત 5 મિનિટમાં જ તૈયાર થઈ જાય છે. શું વિશ્વાસ નથી થતો? તો જોઈ લો આજની આ રેસીપી. તો અહીંયા લીધો છે અડધો કપ મેંદો. તો આજની આ રેસીપીમાં મેંદો વાપરવો જરૂરી છે, કેમ કે આનાથી જ એકદમ જ સરસ આપણને આનું પડ મળશે. સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. સાથે જ થોડા ચીલી ફ્લેક્સ ઉમેર્યા છે. હવે આમાં થોડું પાણી ઉમેરતા જઈ આનું મીડિયમ થીક બેટર આપણે તૈયાર કરીશું. તો આજના એકદમ જ ટેસ્ટી અને બાળકોના ફેવરેટ પકોડા બનાવવા માટે ખૂબ જ ઓછી વસ્તુઓની જરૂર પડે છે, અને લગભગ બધી વસ્તુઓ આપણા ઘરમાં તો હોય જ છે. અને ચોમાસામાં ખાવાની મજા પડે તેવા અલગ અલગ પ્રકારના ભજીયા, ગોટા અને વડાની રેસીપી છે મારી ચેનલ પર. તે પણ તમે જરૂરથી ટ્રાય કરજો. તો આપણે મેંદાનું સ્મૂધ અને મીડિયમ થિકનેસવાળું બેટર તૈયાર કર્યું છે. આને એક તરફ રાખી દઈશું. હવે ચીઝ ક્યુબ્સ લેવાના છે. તો અહીંયા આપણે 4 ચીઝ ક્યુબ્સની જરૂર પડશે. અને ચીઝ ક્યુબને આ રીતે વચ્ચેથી આપણે સ્લાઇસમાં કટ કરી 2 ભાગ કરી લઈશું. તો ચીઝને આપણે કટ કરી એક તરફ રાખી લઈશું. અને હવે આપણે 200 ગ્રામ પનીર લેવાનું છે. જો તમારે વધારે પ્રમાણમાં પકોડા તૈયાર કરવા હોય તો તમે વધારે પનીરનો ઉપયોગ કરી શકો છો. હવે પનીરને પણ ચીઝ ક્યુબની સાઇઝમાં જ આપણે કટ કરવાના છે. એટલે ચીઝ ક્યુબને પનીર ઉપર મૂકી તેના માપના જ આપણે આમાં ક્યુબ તૈયાર કરી લઈશું. જ્યારે વધારે મહેનત કરવાનો મૂડ ન હોય અને બાળકો પણ કંઈક ટેસ્ટી અને ચીઝી ખાવાની ડિમાન્ડ કરતા હોય, ત્યારે ફક્ત 5 મિનિટમાં આ રેસીપી તમે તૈયાર કરી શકો છો. હવે આજકાલ તો બધાના ઘરમાં પનીર અને ચીઝ તો અવેલેબલ હોય જ છે, અને મેંદો પણ હોય. તો આ પકોડા ઝટપટથી તૈયાર થઈ જાય છે. તો હવે પનીરના પણ ક્યુબ્સ થઈ ગયા છે. તો અહીંયા આ પનીરના ક્યુબ્સ થોડાક જાડા છે, એટલે આને વચ્ચેથી કટ કરી તેને 2 ભાગમાં કરી લઈશું. એટલે પકોડા બનાવવામાં થોડુંક ઇઝી રહે. તો 200 ગ્રામ પનીરમાંથી 4 નંગ આ પનીરના ક્યુબ્સ તૈયાર થયા છે, અને તેને આ રીતે વચ્ચેથી કટ કરતાં આપણને 8 નંગ ક્યુબ્સ મળ્યા છે. તો આજના ચીઝ પનીર પકોડા તૈયાર કરવા માટે આપણે સૌથી પહેલાં પનીરનું એક ક્યુબ લઈ લઈશું, અને તેની ઉપર ચીઝના ક્યુબને અરેન્જ કરીશું, અને નીચેની સાઈડ પણ ચીઝના ક્યુબને અરેન્જ કરી દઈશું. તો આ જ રીતે બધા પકોડાને અરેન્જ કરી દેવાના છે. અને જો તમારે ચીઝનો ઉપયોગ ઓછો કરવો હોય તો તમે ઊંધું પણ કરી શકો છો, કે વચ્ચે એક ચીઝ ક્યુબ અને ઉપર નીચે પનીરના ક્યુબ્સ પણ રાખીને આ પકોડા તૈયાર કરી શકો છો. તો હવે આપણું બેટર તો તૈયાર છે. તો એક વખત તેને મિક્સ કરી લઈએ. હવે પકોડાની ઉપર એકદમ જ સરસ ક્રિસ્પી કોટિંગ આવે તેના માટે આપણે બ્રેડ ક્રમ્સનો ઉપયોગ કરીશું. તો આ ફ્રેશ બ્રેડ ક્રમ્સ છે. આની જગ્યાએ તમે ટોસ્ટને પણ પીસીને તે ઉપયોગમાં લઈ શકો છો. તો હવે બસ આપણે આ પનીર અને ચીઝના ક્યુબ્સ જે અરેન્જ કરીને રાખેલા તેને આ બેટરમાં આ રીતે ડીપ કરી દઈશું. અને એકદમ સરસ રીતે ડીપ થઈ જાય પછી આપણે બ્રેડ ક્રમ્સમાં તેને આ રીતે એડ કરી બ્રેડ ક્રમ્સ પણ ઉપર સરસ રીતે કોટ થઈ જાય તે રીતે તેમાં આપણે ડીપ કરી દઈશું. તો એ ધ્યાન રાખવાનું છે કે બ્રેડ ક્રમ્સ એકદમ સરસ રીતે કોટ થયેલા હશે ને તો ઉપરનું પડ એકદમ જ ક્રિસ્પી તૈયાર થશે. અને હા, બધા પકોડાને આ રીતે સૌથી પહેલાં તૈયાર કરીને રાખી દેવા, અને પછી જ ફ્રાય કરવા માટે તમારે તેમાં એડ કરવા. તો બધા જ પકોડાને આ રીતે બેટરમાં ડીપ કરી બ્રેડ ક્રમ્સથી કોટ કરીને તૈયાર કરી લીધા છે. તો હવે તેને ફ્રાય કરી લઈએ. તો કોઈ પણ કઢાઈના બદલે આ રીતે પોળું પેન હશે તો દરેક પકોડાને આવી રીતે અલગ અલગ આપણે સરસ રીતે ફ્રાય કરી શકીશું, અને તે તૂટશે કે અલગ પણ નહીં પડે. તો તેલ બરાબર ગરમ થઈ ગયું છે, અને પકોડાને ઉમેર્યા પછી ફ્લેમને મીડિયમ કરી દઈશું, અને એને સરસ રીતે ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી બંને બાજુથી ફ્રાય કરવાના છે. તો એક તરફ હલકો સોનેરી કલર આવી ગયો છે, તો આપણે ફેરવી અને બીજી સાઈડથી પણ સરસ તેને ફ્રાય કરી લઈએ.
તો આને ફક્ત 1 કે 2 વખત જ આપણે ફેરવશું એટલે તે ભાંગી ન જાય. અને આ રીતે એકદમ જ સરસ ક્રિસ્પી અને ગોલ્ડન તળાઈ જાય પછી આપણે તેને કાઢી લઈશું. તો આ તળાઈ જાય પછી આની ઉપર મેં થોડોક ચાટ મસાલો સ્પ્રિંકલ કરેલો, તેનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. તો આશા કરું છું આજની આ રેસિપી તમને પસંદ આવી હશે, અને જો પસંદ આવી હોય તો તેને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. અને મારી ચેનલ ચાર્મીસ ગુજરાતી રસોઈને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા. જય શ્રી કૃષ્ણ.